વડોદરામાં પ્રદૂષણ ઘટાડવા પાલિકાનો નવીનતમ પ્રયોગ સામે આવ્યો છે કે કોર્પોરેશન હવે વસાવશે નવીન એન્ટી સ્મોક ગન મશીન। શહેરનો એક્યુઆઈ જોખમી સ્તરે જતા તંત્ર હવે મોડે જાગ્યું છે। હવામાં પાણીનો છંટકાવ કરી હવાનું પ્રદૂષણ ઘટાડવામાં આવશે। ડેમો માટે મુંબઈથી એન્ટી સ્મોક ગન મંગાવીને છંટકાવ કરાયો। ગન અત્યારે તો અમે એઝ એ ડેમો કાર્યરત કર્યું છે। 3-4 દિવસ આ અમે ડેમો જોઈશું અને એમની ઇફેક્ટિવનેસની વાત કરું તો ચોક્કસ એન્ટી સ્મોક અને એર પોલ્યુશન ઇમ્પ્રુવમેન્ટમાં મદદરૂપ થશે। વોટર ટેન્કની કેપેસિટી 8000 લીટરની છે, એટલે 3 થી 4 કલાક આપણે વોટર સ્પ્રિંકલ કરી અને રોડ ઉપર જે એર સસ્પેન્શનમાં હોય એમને કંટ્રોલ કરી શકીએ છીએ। વડોદરા શહેરની આબોહવા દિવસે ને દિવસે પ્રદૂષિત થતી જાય છે, જેને અટકાવવા માટે હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એન્ટી સ્મોક ગન વિકસાવવામાં આવી છે। આ જે એન્ટી સ્મોક ગન છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેને જાણવા માટે 15 દિવસ માટે મહાનગરપાલિકા દ્વારા આ ડેમો પીસ મંગાવવામાં આવ્યું છે, જેના થકી વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં આ એન્ટી સ્મોક ગન કે જેની અંદર 8000 લીટર પાણી આવે છે અને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં અત્યારે આ જે એન્ટી સ્મોક ગનનું જે મશીન છે તે છેલ્લા 2 દિવસથી ટ્રાયલ કરી રહ્યું છે। જે પ્રકારની પરિસ્થિતિ વડોદરા શહેરમાં 2.5 અને તેની સાથે સાથે ઇન્ડેક્સમાં જે રીતે વધારો થઈ રહ્યો છે પ્રદૂષિત હવાને કાબૂમાં લેવા માટે અને તેની સાથે સાથે વૃક્ષો પર અને જમીન પર રહેલા જે ધૂળના રજકણો છે તેને કંટ્રોલમાં કરવા માટે આ એન્ટી સ્મોક ગનનો ઉપયોગ કરવામાં આવે છે। જે પ્રકારે અત્યારે ડેમો માટે આ પીસ મંગાવવામાં આવ્યું છે, આ જે મશીન છે તેનો ડેમોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આગામી દિવસોમાં આના થકી ફાયદો થશે કે ફરી એક વખત રૂપિયાના ધુમાડા થશે તે જોવું પણ તેટલું જ મહત્વનું રહેશે। કેમેરા પર્સન વિદ્યુલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।